હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય અંબે. હું તમારી હોમ શેફ નિકિતા મોદી આજે બ્લુ રાઈસની રેસીપી લઈને આવી છું, જેમાં આપણા અપરાજિતાના ફૂલ યુઝ થાય છે અને એના ઘણા બધા બેનિફિટ્સ છે. આજની વાનગી આપણી બ્લુ રાઈસમાં બનશે અપરાજિતા. તો તેના માટે મેં પાણી મૂકી દીધું છે અને અપરાજિતાના ફૂલ સારા પાણીથી, ચોખ્ખા પાણીથી ધોઈને વોશ કરીને હું આની અંદર બોઇલ કરવા મૂકી દઈશ. આ બ્લુ રાઈસ આપણે બનાવશું એ હર ભોલેનાથ રાઈસ મિલના શિવ પૂજાના કૃષ્ણ કમોદ બ્રાન્ડના રાઈસથી બનાવવાના છે. તમે જોઈ શકશો આપણો બ્લુ ફૂલ અપરાજિતા, એને બટરફ્લાય ફ્લાવર પણ કહે છે. તમે શું કહો છો પ્લીઝ કોમેન્ટમાં જરૂરથી જણાવજો. આ બ્લુ કલર તમે જોઈ શકશો. આના બેનિફિટ ઘણા બધા છે, જે તમે ગૂગલ પર સર્ચ મારશો તો તમને ખ્યાલ આવશે. જ્યારે આપણો આ રીતે બ્લુ કલર આવી જાય છે ફૂલમાંથી, તો ત્યારે આપણે ફૂલને આ રીતે બહાર કાઢી નાખવાના છે. આ ચોખા કૃષ્ણ કમોદ છે, એ હર ભોલેનાથ રાઈસ મિલના છે, શિવ પૂજા બ્રાન્ડના. તો તેને આપણે બ્લુ કલરનું જે આ પાણી બનાવ્યું છે એની અંદર બનાવવા માટે મૂકી દઈશું. સૌપ્રથમ આપણે પહેલાં એમાં તેલ નાખશું. આપણું તેલ ગરમ થઈ ગયું છે, તો એની અંદર આપણે આ લસણની કળીઓને છોલીને મેં ચિપ્સ બનાવી છે, છીલ પાડી છે, તેને સોતે કરશું. આ ફૂલ હેલ્ધી રેસીપી આપણી બની રહી છે શિવ પૂજાના કૃષ્ણ કમોદના રાઈસથી. એની અંદર આપણે નાખશું આપણું હેલ્ધી ડિલિશિયસ બટર અમૂલનું. બટરને આપણે પહેલાં નાખશું તો એ પેનમાં ચીપકી જશે, એટલે આપણે થોડું ઓઇલ ગ્રીસ કર્યું છે. આદુ લસણની પેસ્ટ પણ ખૂબ સરસ રીતે સતળાઈ ગઈ છે. હવે એમાં આપણે કાંદાની છીલ નાખી દેશું ને એને ગુલાબી રંગની થવા દેશું. હવે આની અંદર ચીલી ફ્લેક્સ, ઓરેગાનો નાખી દેશું અને સરસ રીતે હલાવી દેશું. આપણે જ્યારે બ્લુ રાઈસ બનાવવા મૂક્યો હતો એની અંદર મીઠું નાખ્યું ન હતું, તો આપણે પ્રકૃતિનું સિંધવ મીઠું ટેસ્ટને અકોર્ડિંગ આની અંદર નાખશું. હવે આની અંદર આપણો સરસ મજાનો કૃષ્ણ કમોદનો બ્લુ રાઈસ આની અંદર એડ કરી દઈશું. અને હવે આપણે સરસ રીતે મિક્સ કરી લેવાનો છે. શિવ પૂજાનો કૃષ્ણ કમોદની ખૂબ જ સરસ સુગંધ આવી રહી છે, તો તમે બી એકવાર જરૂરથી ટ્રાય કરજો. હવે આપણે આ રાઈસને પ્રેઝન્ટેશન માટે તૈયારી કરશું. તો મારી પાસે એક મોલ્ડ હતો સ્ક્વેર, તો એને આ રીતે સરસ રીતે સજાવી દેશું. બ્લુ રાઈસ કલરમાં તો સારો છે, પણ જ્યારે પ્રેઝન્ટેશન એને સરસ મજાનું કરશું તો એનો ખાવાનો સ્વાદ અને દેખાવ પણ ઘણો વધી જશે. હવે આપણે આ મોલ્ડને આ રીતે ઉપરથી કાઢી લેશું.